દયાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસમાં આરોપીની વહેલી તકે ધરપકડ કરવાની માંગ સાથે આજે ભીમ આર્મીના જિલ્લા અધ્યક્ષ ઇકબાલભાઈ, જિલ્લા પ્રભારી વાઘેલાભાઈ, પીડિત સગીરા અને તેના વાલી પરિવાર તેમજ કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દયાપર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. પોલીસ સમક્ષ આરોપીને તાત્કાલિક ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ભીમ આર્મીના જિલ્લા અધ્યક્ષ ઇકબાલભાઈએ જણાવ્યું કે સગીરા સાથે થયેલા ગુનામાં કોઈપણ પ્રકારની ઢીલાસ ચાલશે નહીં. આરોપીને કડકમાં કડક સજા મળે અને પીડિતાને ન્યાય મળે તેવી અમારી માંગ છે. જિલ્લા પ્રભારી વાઘેલાભાઈએ જણાવ્યું કે પોક્સો જેવા ગંભીર કેસમાં ઝડપી કાર્યવાહી થવી જોઈએ. પીડિત પરિવારને સંપૂર્ણ ન્યાય મળે ત્યાં સુધી અમે તેમની સાથે છીએ. પીડિત બાળકીના વાલીએ જણાવ્યું કે અમને માત્ર અમારી દીકરીને ન્યાય જોઈએ છે. આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કોઈપણ દબાણ વિના તપાસ થાય તેવી અમારી માંગ છે. ત્યારબાદ દયાપર પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલે જણાવ્યું કે આ કેસ પોક્સોનો હોવાથી તેની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે. એફઆઈઆર નોંધાયા બાદથી જ પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્રિત કર્યા હતા અને આરોપીને શોધવા સતત કાર્યવાહી ચાલુ રાખી હતી. આજે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આ નાની બાળકીને ન્યાય અપાવવા કાયદા મુજબ સખત કાર્યવાહી કરવામાં આવશે. પોલીસના નિવેદન બાદ પીડિત પરિવાર અને ઉપસ્થિત આગેવાનોએ આરોપીની ધરપકડ બદલ સંતોષ વ્યક્ત કર્યો અને કેસમાં ઝડપી ચાર્જશીટ દાખલ કરી કડક સજા થાય તેવી માંગ કરી. રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, લખપત તાલુકા. નમસ્કાર. આજે કચ્છ કેરની ટીમ દયાપર પોલીસ સ્ટેશનમાં આવી છે. અત્યારે અહીં ભીમ આર્મીવાળા અને સગીર દીકરીના વાલી, સગીર દીકરી પોતે ન્યાય માટે અહીંયા પોલીસ સ્ટેશનના દરવાજે આવી છે. 17 તારીખથી હજી આ નરાધમ પકડાણું નથી. આજે 21 તારીખ થઈ. તેના ન્યાય માટે આપણા પીઆઈ પટેલ સાહેબની અને પોલીસ સ્ટેશનની મુલાકાત માટે આવ્યા છે. આગળની પીઆઈ પટેલ સાહેબ પૂછપરછ કરશું કે હજી સુધી આ નરાધમ કેમ નથી પકડાણું. તમામ અહેવાલ આપણે જાણીશું પીઆઈ પટેલ સાહેબ દ્વારા તથા આપણા ભીમ આર્મીના પ્રમુખ શ્રી મલેક સાહેબ દ્વારા. આજે અમે દયાપર આવ્યા છીએ અને દયાપર પોલીસ સ્ટેશનમાં મુલાકાત લીધી છે અને પરિવાર સાથે પણ મુલાકાત લીધી છે. આપ સૌ જાણો છો કે ઘટના બની હતી દયાપરમાં. એક 60 વર્ષના નરાધમ ઢગાએ એક બિચારી નાનકડી દીકરી ઉપર જેવી રીતના શારીરિક અડપલા કર્યા છે તો ખરેખર નિંદનીય ઘટના છે, શરમજનક ઘટના છે. આ ઘટનાને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એક વાત કરીએ કે નારી સુરક્ષાની, તો આટલી નાનકડી દીકરી જો સુરક્ષિત ન રહી શકતી હોય તો પછી, અને આજે 4 દિવસ થયા આ ઘટનાને. 17 તારીખના 16 તારીખના ઘટના બની છે, 17 તારીખની એફઆઈઆર છે. હજી સુધી એ ઢગો, એ નરાધમ, એ માનસિક વિકૃત માણસ ગિરફતારીથી દૂર છે. ત્યારે સત્ય હકીકત શું થઈ છે? આજે આ દીકરી આપણી સાથે છે. દીકરીને આપણે પૂછશું કે કેવી રીતના એ બનાવ બન્યો હતો. क्या हुआ था बनाव में, क्या बना था? वो मेरे को ना से गलत टच करता था और मेरे को चॉकलेट का लालच देता था और मैं साइकिल चलाती थी ना तो रोज मेरे को गले और वहाँ टच करता था. બિલકુલ. તમે સાંભળ્યું કે જેવી રીતના જે દીકરી છે એ ત્યાં સાયકલ ચલાવે છે અને એનો પાન કોર્નર છે ત્યાં એ નરાધમનો, અને દીકરીને એ ચોકલેટ આપવાના બહાને ત્યાં બોલાવી અને શારીરિક અડપલા કરતો હતો. તે તમામ સીસીટીવી ફૂટેજ પણ પોલીસ સમક્ષ હાજર છે. પણ જ્યારથી એફઆઈઆર થઈ છે ત્યારથી એ નરાધમ, એ ઢગો 60 વર્ષનો જેમણે આ દીકરી ઉપર કુકર્મ કર્યું છે એ ગિરફતારીથી દૂર છે. અમારી માંગણી છે, આજે અમે એમના પરિવાર સાથે મુલાકાત કરી છે અને પોલીસ સ્ટેશનમાં પણ આવ્યા છીએ. સાહેબને પૂછશું કે સાહેબ હજી કેટલો સમય તમને લાગશે? એ નરાધમ કેમ છૂટ બારે ફરી રહ્યો છે? કારણ કે આવા લોકો, માનસિક વિકૃત લોકો જો પોલીસના સકંજામાં નહીં આવે તો બીજી કોઈ દીકરી પણ એનો શિકાર બની શકે છે. તે તેના માટે અમારી માંગણી છે કે જલ્દીથી જલ્દી આવા નરાધમની ગિરફતારી થાય અને આકરામાં આકરી સજા થાય. જોઈએ છે સાહેબ કેટલો સમય આપે છે, નહીં તો એસપી કચેરી સમક્ષ આ પરિવાર સાથે ભીમ આર્મી
ત્યાં ઉગ્ર આંદોલન કરશે. તેની તમામ જવાબદારી છે એ વહીવટી તંત્રની રહેશે. પહેલી વસ્તુ તો એ કે મારી સમાજ, મારા સંગઠન બધાને અડગું રાખી અને અધિકારીઓને મેં સાથ સહકાર સપોર્ટ બધો મેં આપ્યો કે કાર્યવાહી જો કલમ લાગતી હોય, જે સીસીટીવી ફૂટેજ અધિકારીઓ સામે આવ્યા એના ઉપર તાત્કાલિક એક્શન લીધા. એનો પણ આભાર માનું છું અધિકારીઓનો, પીઆઈનો સાહેબનો, પટેલ સાહેબનો અને કૃષ્ણ સાહેબનો. પરંતુ એ બધું જાણવા છતાં મારી દીકરી ન્યાયથી અડગી છે. મારી દીકરીને જો ન્યાય મળવું જોઈએ ને, એ 65-70 વર્ષનો ડગો છે ને, એ હજી પકડથી દૂર છે. તો પોલીસના હાથ હજી ટૂંકા છે, હું એમ સમજુ છું. અને કાં તો હું દીકરીનો બાપ છું, મારું કાળજું કંપે છે. પરંતુ હું સાહેબને કહેવા માગું છું કે જો આવી અમારી લખપત તાલુકામાં નાની નાની બાલિકાઓ સુરક્ષિત ન હોય